હેલો મિત્રો, નમસ્તે. આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ પર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું. તો સૌપ્રથમ તમે મારી ચેનલ પર નવા આવ્યો તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે. તો મિત્રો, આજે આપણે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ પર નવી શું માહિતી છે અને નવી યોજનાની માહિતી, કઈ યોજનાની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું, એ તમામ વિગતો હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું. તો મારી ચેનલની અંદર બન્યા રહેશો. તો સૌપ્રથમ તમારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલનું આ વેબ પેજ ખોલી લેવાનું મિત્રો, તમારે મોબાઈલથી કે પછી લેપટોપ પર પીસી પર જ્યાં હશે મિત્રો. તો આ રીતના તમે ખોલીને જોઈ શકો મિત્રો. તો તમે આ જે મેન ડેસ્કબોર્ડ હશે એના પર આવી જવાનું રહેશે મિત્રો. એની અંદર આજે મિત્રો આપણે પશુપાલન યોજનાની વિગતવાર માહિતી જોવાની છે. કઈ? પશુપાલનની. તો હવે પશુપાલન માહિતીમાં શું જોવાનું છે મિત્રો? તો આજે હું તમને પશુપાલન યોજનાની અંદર ઘણી બધી યોજનાઓ ચાલે છે તેમાંની એક માહિતી આપું છું. આજે હું તમને ખાણદાણ યોજનાની માહિતી આપવા જઈ રહ્યો છું. તેનું ફોર્મ કેવી રીતના ઓનલાઈન કરવાનું છે, શું ડોક્યુમેન્ટ જોઈશે એની માહિતી આપું છું. જો મિત્રો તમારે આ ખાણદાણ યોજનાની જરૂર હોય મિત્રો, પશુપાલન કરતા હો, તો તમે આ ખાણદાણ યોજનાનું ફોર્મ ભરો તો તમને એની મફત 5 ગુણ જેવી આપવામાં આવે છે. 5 થી 3 ગુણ, બરાબર. વિયાણ થઈ ગયે ત્યારબાદ આપે, અને ગાભણ ગાય હોય કે ભેંસ હોય તેના પર આપવામાં આવે છે, બરાબર મિત્રો. તો ચાલો જોઈ લઈએ આ પશુપાલન યોજના, જે ખાનદાન યોજનાની અંદર તમે તમામ જાતિના યોજના ખેડૂત મિત્રોને, એને પશુપાલકોને લાભ મળવાનો છે મિત્રો. હવે એનું પ્રોસેસ કેવી રીતના કરવાની છે, શું ડોક્યુમેન્ટ છે, શું માહિતી એ આપું છું મિત્રો, બરાબર. ભાઈ ગાભણ પશુઓ માટે ખાનદાન સહાય યોજના, બરાબર. ઓકે મિત્રો. તો એનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ પશુપાલકોની જે પશુઓ હોય તો સરકારે એમને મફત આ ખાનદાન સહાય યોજના આપે છે. એના દ્વારા પશુઓને સારી ઉણપ મળે, સારું દૂધ આપી શકે, બરાબર. એમનો સારો ગ્રોથ થાય, સારો વિકાસ થાય, એ આશાએ સરકાર એમને આપે છે, બરાબર. તો એ યોજનાનો તમારે લાભ લેવા માટે શું યોગ્ય પગલાં લેવાના છે તે પણ જણાવું છું મિત્રો. તો આ પશુદાણથી જે પશુઓને જે વિગતવાર માહિતી અહીંયા આપી છે, ભાઈ પશુઓનું ઉણપ સારું થાય, કે પશુઓનું સારું બચ્ચા પેદા કરી શકે, કે એ આશાએ એમને આપવામાં આવે છે, બરાબર. તો આ બધી વિગતવાર એનો ઉદ્દેશ્ય છે. સારી શક્તિ મળે છે, જાનવરો સારા તંદુરસ્ત બને, વાસરડા સારા રહી શકે, એ બધી અહીંયા માહિતી આપી છે. ચલો હવે એ અરજદારની પાત્રતા શું છે એની અંદર, એની માહિતી આપું છું. તો ભાઈ એ પશુદાન તમારે આપવાના ડોક્યુમેન્ટ, એટલે કે તમારે મિત્રો સૌપ્રથમ તો રેશન કાર્ડની જરૂર પડશે. તમને આ બધી યોજના રેશન કાર્ડ પર મળશે. ત્યારબાદ તમારે જે જાતિનો દાખલો લાગુ પડતો હોય એ પ્રમાણે તમારે રજૂ કરવાનો હોય છે, બરાબર મિત્રો. ત્યારબાદ તમારે જે બીજદાન કરાવેલું હોય ને, જે ડૉક્ટર પર, પશુ ડૉક્ટર, એમાં ઓનલાઈન ફોર્મ નીકળશે PDF, એને પર સિગ્નેચર કરાવી ત્યારબાદ આપણે મિત્રો એને પશુ દવાખાનાની અંદર જમા કરાવવાનો હોય છે. ક્યાં? પશુ દવાખાનું તમારા નજીકના સ્થળમાં જ્યાં હોય ત્યાં તમારે એને જમા કરાવવાનું હોય છે, બરાબર મિત્રો. તો મિત્રો આ હતી એની માહિતી. પણ હવે આપણે આ બધા ડોક્યુમેન્ટ વિશેની માહિતી લઈ લઈએ. તો તમે જાણો છો મિત્રો, સૌપ્રથમ ફોર્મ ભરવાનું હોય છે, ત્યારબાદ આ બધા ડોક્યુમેન્ટનું સિગ્નેચર કરી આપણે પશુ દવાખાનામાં જમા કરાવવાનું હોય છે. ત્યાં પ્રમાણે મિત્રો અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમારે જે લાગુ પડતું હોય એ પ્રમાણે ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે. ત્યારબાદ મિત્રો સામાન્ય જાતિના પશુપાલકો માટે, ગાભણ પશુઓ માટે, ગાય ભેંસ માટે ખાનદાન સહાય યોજના, સામાન્ય એટલે જનરલ કેટેગરીના હોય તેમને પણ એનો લાભ મળશે, બરાબર મિત્રો. SC/STને તો લાભ મળશે, પણ જનરલ કેટેગરીમાં આવતા હોય તેમને આ યોજનાનો લાભ લઈ શકશો. ચાલો, એમાં કેટલું લખ્યું છે મિત્રો? કુલ 250 કિલોગ્રામ ખાનદાન સહાય, એટલે 100% લેખે, એટલે કે તમારે મિનિમમ 5 ગુણ, બરાબર મિત્રો, આપવામાં આવશે વાર્ષિક એકવાર, બરાબર. કુટુંબ દીઠ, એટલે કે તમારા રેશન કાર્ડ પર તમને એકવાર આપવામાં આવશે, બરાબર. ઓકે મિત્રો. આ એની ડિટેલ અને માહિતી છે. ડોક્યુમેન્ટ આપવાની જે દસ્તાવેજની વાત કરી છે મિત્રો, તમારા ફરજિયાત બારકોડવાળા આધાર, એ રેશન કાર્ડ, પછી આધાર કાર્ડ. ત્યારબાદ તમારે જે કીધું એ પ્રમાણે પશુનું જે કડી નંબર હોય છે મિત્રો, તમારા ગાય ભેંસ જે હોય ને એનો કડી નંબર હોય, એને કડી નંબર તમારે આખો લખવાનો હોય છે. જો અંદર ઓનલાઈન લખવાનું અત્યારે હાલમાં નથી આવતું, પણ તમારે જ્યારે નીકળે ત્યાર પછી ડૉક્ટર પર સહી કરાવે ને, પશુપાલકના, એ પશુપાલક ડૉક્ટર હોય એમના પર અંદર નીચે તમે જાતે લખીને સિગ્નેચર કરીને જમા કરાવવાનું હોય છે. ચાલો, આ યોજનાની વિગતવાર માહિતીને ઓનલાઈન અહીંથી કરવાનું છે મિત્રો. અહીંયા લખવામાં આવ્યું છે ને, ઓનલાઈન કરો, અહીંથી તમારે અરજી કરો. અહીંથી આ પશુપાલકના ગાભણ વિયાણ બાદના પશુઓ માટેની સહાય યોજનાની માહિતી છે.
ચલો અત્યારે સર્વર મિત્રો બહુ ડાઉન ચાલે છે એટલા માટે બહાર આપણાને કાઢી નાખે છે. પણ જો તમારે ધીરે રહીને કરો, 2 દિવસ પછી કરો, શાંતિથી કરો, પણ તમને ઓનલાઈન કરવાની આ બધી પદ્ધતિ અને પ્રોસેસ છે મિત્રો, સેમ જ રહેશે મિત્રો. બરાબર, તમારે અહીંયા મોબાઈલ નંબર નાખી ઓટીપી લઈ કેપ્ચા કોડ નાખીને લોગિન કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું, આ મિત્રો એક પ્રોસેસ એવી છે પદ્ધતિ કે ભાઈ અહીંયા કેપ્ચા કોડ નાખીને તમે લોગિન કરી લેશો મિત્રો. તો અહીંયા તમારે રજિસ્ટર આધાર કેવાયસી કરવાની રહેશે મિત્રો. હવે આધાર કેવાયસી મિત્રો તમારા નામ પર જમીન નહીં હોય તો તમારે ખેડૂત સિવાયના ક્લિક કરીને કેવાયસી કરી લેવાની. બરાબર, આધાર નંબર નાખીને. ખેડૂત હોય તો તમારે ખેડૂત તરીકે કરી લો. બરાબર, એટલે જેના પર જમીન ના હોય તો ખેડૂત સિવાયને એમ કરીને બી આ યોજનાનો લાભ લઈ શકશો. બરાબર મિત્રો, એટલે ગભરાવાની જરૂર રહેતી નથી. એટલા માટે મિત્રો હું ઘણીવાર બોલું છું કે મારા વિડીયો સ્કેપ કરીને જોતા નહીં, પૂરા વિડીયો જો તો તમને માહિતી મળશે એની. તો આ હતી એની પદ્ધતિ અને માહિતી. ભાઈ આ તમારે આધાર કેવાયસી કરવાની પ્રોસેસ. ચલો આટલું થઈ ગયું એટલે તમારે જે અરજી કરો એ ક્લિક કરીને આ રીતના એન્ટર થઈ જવાનું રહેશે મિત્રો. આ રીતના એન્ટર થશો એટલે મિત્રો તમને એની અંદર બીજી પ્રોસેસ બતાવશે. ભાઈ અન્ય વિગતો નાખવાની, આધાર ચકાસણી એટલે કે તમારા આધાર નંબર નાખી ઓટીપી લેવાની મિત્રો. તો આ ઓટીપીથી નહીં થાય તો મિત્રો તમારે મંત્રા કે અન્ય કોઈ બી ડ્રાઈવર હોય એનો ફિંગરના એના પરથી તમે ફિંગર લઈને બી આ પ્રોસેસ કરી શકશો. બરાબર મિત્રો, એટલે ગભરાવાની જરૂર નથી. ઓટીપીથી ઘણી પ્રોસેસમાં અત્યારે એરર આવે છે મિત્રો, એટલા માટે ને તો 2 દિવસ લેટ અરજી કરવાની તમારે. આ રીતના તમારે ઓટીપી લઈને પ્રોસેસ કરી શકો, પછી સબમિટ, નેક્સ્ટ, સેવ, નેક્સ્ટ કરીને આગળ વધી શકો. ચલો મિત્રો આ પત્યું. ત્યારબાદ તમારે લાભાર્થીની વિગત લખવાની. ભાઈ એડ્રેસ, નામ, પછી તાલુકા, જિલ્લો જે લાગુ પડતો એમનો મોબાઈલ નંબર ને એ પ્રમાણે તમારે નાખવાનું હોય છે. બરાબર મિત્રો, ત્યારબાદ તમારે શું કરવાનું, નેક્સ્ટ કરી ને રેશન કાર્ડની વિગત આપવાની છે મિત્રો. આ લાભાર્થીની વિગત તમે રજૂ કરશો, પછી રેશન કાર્ડની વિગત, અને ત્યારબાદ તમારે દસ્તાવેજ એટલે જાતિનો દાખલો હોય કે તમારું જે બેંક પાસબુક હોય કે અન્ય વિગત જે લખવા જોઈએ ને એડ કરીને તમે રાખી શકો. ત્યારબાદ મિત્રો શું કરવાનું, તમારે છેલ્લે લાસ્ટમાં સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો એટલે તમારે અરજી કરો એના પર આવવાનું રહેશે. અહીંયા આવશો એટલે તમારી સ્થિતિની અંદર ચેક કરવાનું કે ભાઈ આપણી અરજી પેન્ડિંગ છે, ડ્રાફ્ટમાં છે કે સબમિટ છે. જો સબમિટ હશે તો વાંધો નહીં, પણ આ રીતના ડ્રાફ્ટમાં હશે, પેન્ડિંગ હશે તો એ પેન્સિલનો ઓપ્શન આપ્યું છે ને અહીંથી ફરીથી તમારે એને એડિટ કરવાનું રહેશે, એટલે કે સુધારો કોઈ ખામી હોય તો, અને ત્યારબાદ ફરીથી સબમિટ કરવાનું રહેશે. તો જ તમારી અરજી માન્ય રહેશે ને તો જ તમને અહીંયાથી પ્રિન્ટ આપવામાં આવશે. અત્યારે હાલની અંદર પ્રિન્ટ બી મળતી નથી. બરાબર મિત્રો, એટલે લાસ્ટ સમયમાં તમારે પ્રિન્ટ લઈ લેવાની. અરજી નંબર તમારે મોબાઈલમાં ફોટો પાડી કે નંબર લખી લેવાનો. અહીંયા અરજી નંબર આપ્યો છે ને એના દો, એટલે કે તમને બીજી વાર પ્રિન્ટ કાઢવામાં વાંધો નહીં રહી. બરાબર, પણ તમે લોગિન કરીને એની ટાઈમે પણ પ્રિન્ટ લઈ શકો. તો મિત્રો આ જે વિડીયોની હું તમને માહિતી આપી છે આજના વિડીયોની અંદર, તો શાની માહિતી હતી મિત્રો, પશુપાલન ખાતાની ખાનદાન સહાય યોજનાની. એટલે કે તમામ જાતિના ભાઈઓ બહેનોને આ લાભ મળશે. પછી ખેડૂત તરીકે જમીન હોય કે ના હોય મિત્રો તો પણ તમને આ યોજનાનો લાભ મળશે. તમારે એ પ્રમાણે અંદર કેવાયસી, આધાર કેવાયસી કરે ત્યારે સિલેક્ટ કરવાનું રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ. થેન્ક યુ મિત્રો, આભાર.